નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું જીત ગઢવી। આજે વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ ગતરા રોડ પર ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ બનાવી ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે। આ દુર્ઘટનામાં 3 બાળકો સહિત 9 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર હેઠળ છે। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર શેડ ધરાશાયી થઈ ગયો અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું હતું। પરંતુ આ દુર્ઘટના પછી સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી લાંબા સમયથી કોના આશીર્વાદથી ચાલી રહી હતી? શું સ્થાનિક તંત્ર, પોલીસ, ફાયર વિભાગ કે સંબંધિત અધિકારીઓને તેની જાણ ન હતી? જો જાણ હતી તો સમયસર કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? શું તંત્ર માત્ર મોટી દુર્ઘટના અને નિર્દોષ લોકોના મોત પછી જ જાગે છે? અનેક સવાલો છે અને રાહ હવે જવાબનો છે। ત્યારે આજ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત અમદાવાદથી કરવી છે। તો આવો જાણીએ અમદાવાદની જનતાના મંતવ્ય શું છે। અમદાવાદમાં આવેલા રામોલ વિસ્તારની હદ લાગે છે અને જે ગતરા રોડ ઉપર ગઈકાલે ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 9 લોકોના મોત થયા છે। બહુ જ દુઃખદ ઘટના છે। કહી શકાય છે કે લાઈવ જેકેટ છે તેમને નથી પહેરેલા, પણ કહેવામાં આવે છે કે આવું થાય ત્યારે જ તંત્ર જે છે તે દોડતું થાય છે। આપણા સાથે હર્ષદભાઈ છે, તેમના સાથે સીધી જ વાત કરીશું। હર્ષદભાઈ, ખાસ કરીને જે ઘટના બની તેને લઈને શું કહેશો? કદાચ અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી આ દુર્ભાગ્યપૂર્ણ ફટાકડા વિસ્ફોટની આ ઘટના ગણી શકાશે કે જ્યાં હાલના આંકડા મુજબ 10થી વધુ વ્યક્તિઓના નિર્દોષ અકાળે મોત થયા છે। પોતાના આર્થિક લાભ માટે તમામ નીતિ નિયમો નેવે મૂકી અને ફટાકડાના માલિકે જે પ્રમાણે ખુલ્લા ખેતરમાં વગર પરવાનગીએ આપણે ફટાકડા ફેક્ટરી જે ધમધમતી કરી હતી, એમાં આજે જે રોજગારી મેળવવા જે લોકો આવ્યા હતા એ આજે રાખ બનીને ગયા। એ પરિવારના ઉપર જ ખબર હશે કે કેવી રીતે વીતતું હશે। બાકી તંત્ર જે રીતે કામ કરે છે એ રીતે જોતા હવે જો આગામી સમયમાં જો આવા લોકો આવી રીતે બિન પરવાનગી વગર જો કામ કરતા હોય તો તમામ દૂષણોને બંધ કરવા જોઈએ અને કોઈની જિંદગીનો ભોગ લેતા આવા તત્વો સામે કઠોરમાં કઠોર કાર્યવાહી કરવી જોઈએ, તો જ કોઈ નિર્દોષ નાગરિકોનો જીવ બચાવી શકાશે। બાકી પ્રસંગોમાં કે સામાજિક પ્રસંગોમાં આપણે ફટાકડા ફોડી અને જે આપણે આનંદ લઈએ છીએ એ આનંદ જો આ ઘટના જોઈ અને કદાચ કોઈ બોધપાઠ તંત્ર અને લોકો લેશે તો જ ખબર પડશે કે ભાઈ આની પાછળ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના નોંધાઈ ચૂકી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અગાઉ પણ ડીસાની વાત કરીએ તો ડીસામાં પણ આવી રીતે ફેક્ટરી વાત કરીએ કેટલાક લોકોના મોત થયા હતા, પછી ગેમ ઝોન હોય કે કંઈ પણ હોય, પણ તંત્ર આવું ત્યારે જે જાગતું થાય છે એવું કેમ? લોકતંત્રની આ જ બલિહારી છે કે ઘોડા છૂટે પછી તબેલાને તાળા મારવા આપણે જઈએ છીએ, પરંતુ જો અથાગ પ્રયાસો કરીને પહેલાં જ આપણે પગલાં ભરવામાં આવે તો નિર્દોષ નાગરિકોનો ભોગ અટકાવી શકાય, બચાવી શકાય। ચોક્કસપણે કહી શકાય કે લોકોનું કહેવું છે કે આવું ન થવું જોઈએ। આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે ભાઈ આપનું? સુરેશભાઈ। સુરેશભાઈ, શું કહેશો? જે રીતે ઘટના બની, બહુ દુઃખદ ઘટના બની છે, આપ શું કહેશો? સાચી વાત છે। જે ગતરાડમાં જે ઘટના બની છે એમાં લગભગ 9 થી 10 લોકોની જાન આવી છે, પોતાનું મરણ થયેલું છે। પોતે રોજગાર માટે એ લોકોએ કામ કરેલું અને જે ફેક્ટરીના માલિકો છે એના તંત્રને અમારી એવી ભલામણ છે કે ભાઈ તમે જાગૃત થાઓ। અમદાવાદની આસપાસ આવી નહીં હોય તો 100 થી 200 ફેક્ટરી ફટાકડાની બને છે અને એ લોકો જે રોજગાર કરે છે માણસો, એને કોઈ બીજી સેફટી મળતી નથી, બીજા લાભો મળતા નથી। એટલે ફેક્ટરી માલિકોને તંત્ર જાગૃત કરે અને એમને કોઈ ગુનાહિત કાર્ય કરેલું છે તો એમને કડકમાં કડક સજા કરે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં। અમદાવાદની ખાસ કરીને ગુજરાતની, કારણ કે ગુજરાતમાં મારા હિસાબે 500 ફેક્ટરીઓ ફટાકડાની છે દરેક શહેરોમાં। તો તંત્રએ, સરકારે આના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ। કાયદેસરની જે ફેક્ટરીઓ માલિકો છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। ચોક્કસપણે કહી શકાય કે આ તંત્ર ઉપર હવે કડક પગલાં લેવું જોઈએ તેવું લોકોનું કહેવું છે। આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું। નામ છે ભાઈ આપનું? મહેન્દ્રભાઈ વાઘેલા। મહેન્દ્રભાઈ, શું કહેશો? જે રીતે ઘટના બની, 9 લોકોના જીવ ગયા છે, હજી પણ લોકો સારવાર હેઠળ છે, તેમના પરિવાર ઉજળે, કોકની માં ગઈ છે તો કોકના પિતા ગયા છે, શું કહેશો? રામોલમાં જે બન્યું છે એ ટાઈપનું બનવું ન જોઈએ। આપણી વિનંતી એટલી છે કે આવું બનવું ન જોઈએ ફટાકડા। ચોક્કસપણે કહી શકાય કે રામોલમાં જે ઘટના બની છે તે લોકોનું કહેવું છે કે ન બનવું જોઈએ, કારણ કે કોકનો પરિવાર ઉજળાયો છે। તો જે લોકો જે છે તે હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમને ન્યાય મળશે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
તો હાલ આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો સાંભળીએ. જ્યારે જ્યારે દુર્ઘટનાઓ થાય છે ત્યારે જ સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક કડક પગલાં લેવામાં આવે છે. જામનગર વાસીઓ પાસેથી જ જાણશું ખાસ કરીને કે જે આ દુર્ઘટના બની અમદાવાદમાં ત્યારે સરકારને ખબર પડી તો આ એમને બિન લાયસન્સ વગરની આ ફેક્ટરી હાલતી હતી, શું કહેશો? ખરેખર તો આજે આવી દુર્ઘટનાઓ ઘટે છે ગુજરાત માટે બહુ એટલે બહુ કલંકિત રૂપ ઘટનાઓ કહેવાય. અવારનવાર આપણે જોઈએ છે કે આપણા ગુજરાતના લોકોના મૃત્યુ થાય છે, બરોબર છે. હવે લાયસન્સ વગરની વસ્તુ એ અમદાવાદ જે કહે છે બરોબર છે કે મેટ્રો સિટીની અંદર ચાલે, તો હું નથી માનતો કે આ કોઈના ધ્યાન બહારનું હોય. આમાં હપ્તાખોરી જ હોય, બરોબર છે, મળતિયાઓ જ હોય, બરોબર. અને આ સત્તા અને સિસ્ટમની નજીક રહેવાવાળા લોકો જ આવું દુઃસાહસ કરી શકે. સામાન્ય કોઈ પણ માણસ હોય કે સામાન્ય બિઝનેસમેન કે ધંધાદારી માણસનું આવું સાહસ જ ન હોય. એ ગુજરાતમાં અમદાવાદ જેવા સિટીમાં વગર લાયસન્સે આવડી મોટી ફટાકડાની ફેક્ટરીઓ કરે અને 9 લોકોની હત્યા થઈ જાય. આ હત્યા જ કહેવાય, આને કોઈ એક્સિડન્ટ ન કહેવાય. એક્સિડન્ટ ક્યારે કહેવાય? જ્યારે લાયસન્સ સાથે કામ થતું હોય ને કોઈ દુર્ઘટના ઘટે, બરોબર. હવે આવા વસ્ત્રાલ જેવા વિસ્તારમાં અમદાવાદમાં આવડી મોટી ઘટનાઓ થાય, આ ગુજરાત સરકાર ને ગુજરાત માટે ખૂબ એટલે ખૂબ એમ કહેવાય કે દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ છે. અને આ એમના માથે કાળી ટીલી છે. અને ગુજરાતમાં આપણે જોઈએ છે કે અવારનવાર ગુજરાતની અંદર ખરેખર આમ જોવો ને તો પહેલા જેમ આપણે કહેતા કે યુપી બિહાર, હવે આવી હાલત થઈ ગઈ છે સરકારની દ્રષ્ટિએ વિચારો તો. સરકારી મિનિસ્ટરો હોય, સરકારી તંત્ર હોય, સરકારી અધિકારીઓ હોય, એનું કોઈ પણ જાતનું આ સિસ્ટમ ઉપર કંટ્રોલ કે ધ્યાન નથી. તમે જોવો ગામના ગટરના ઢાંકણાથી માંડીને અને એરપોર્ટ સુધી લોકોનું જીવન તમામ જગ્યાએ જોખમમાં. આપણું બાળક સ્કૂલમાં જાય તો જોખમમાં, વેનમાં જાય તો જોખમમાં, પછી આપણે એમ કહીએ કે ફરવા જાય પિકનિકમાં તોય જોખમમાં, બરોબર છે. અને આપણા લોકોના જીવ જોઈએ ટ્યુશન ક્લાસીસમાં જાય તો જોખમમાં, બરોબર. અને એમ આમ કઈ જગ્યાએ જોખમમાં નથી. કોઈ જગ્યાએ કાયદાઓ, નીતિ નિયમો, ફાયર સેફટી, બરોબર છે, રોડ રસ્તાઓ, કોઈ વસ્તુ ગમે ત્યાં પુલ તૂટી જાય તોય મરી જાય આપણે. તો કરવું શું? ક્યાં રહેવું? ક્યાં જવું? કેવી રીતે જીવવું? આવો ઘાટ ક્યાંક ગુજરાતમાં ઘડાનો છે. અને આની પાછળ હું માત્ર ને માત્ર આ સરકાર, આ સરકારી તંત્ર અને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, મિનિસ્ટરોને હું જવાબદાર ગણું છું. કારણ કે અત્યારે તમે જો એક પણ મિનિસ્ટર, એક પણ ધારાસભ્ય કે સંસદ સભ્યને એવી ઓકાત નથી પોતાની બુદ્ધિથી કંઈ પણ કામ કરી શકે પોતાના વિસ્તાર માટે, બરોબર છે. તો આવા બધા જે આ ખાલી એમ કહેવાય પપેટ બેઠા છે, આ બધા પપેટ છે ને એ ગુજરાતના લોકોનું જીવન બધું જોખમમાં નાખીને બેઠા છે. કારણ કે એક પણ વ્યક્તિ છે ને કાંઈ, અને ગુજરાતની પ્રજાને કહું છું કે અત્યારે આ બધી ઘટનાઓ ઘટે છે ને તમને હાથે કરેલા હૈયે વાગે છે. કારણ કે તમને એક જ વસ્તુ દેખાય છે, તમે તમારું ભાન જ્યાં સુધી તમે છે ને નહીં લાવો ને ત્યાં સુધી આ જ વસ્તુ થવાની. કારણ કે તમે આવા ગમે એવા મૂર્ખા, પપેટ, અભણ, અજ્ઞાની, બરોબર છે, ગુલામ, આ બધાને તમે તમારા લીડરો બનાવી દો છો, તમે તમારા બાપ બનાવી દો છો. તો તમારી હાલત આ જ થાય. અને આ જ થાય તમારે જાગવું પડશે. તમારે તમારી આવનારી પેઢી, તમારા સંતાનો, આપણા ગુજરાત, આપણા દેશની આપણે ચિંતા કરવી પડશે. કારણ કે નહીંતર આવી જ લાલિયાવાડીઓ ચાલશે. ખાસ કરીને અમદાવાદની આ જે દુર્ઘટના ઘટી છે, આ દુર્ઘટના લઈ અને વગર લાયસન્સને એમને ધમધમતું હતું અને આ દુર્ઘટના બની પછી સરકારને જાણ થઈ અને પછી આમાં કાર્યવાહી કરવામાં આવશે, શું કહેશો? આમ જોવા જાવ ને તો તમારે સામાન્ય એક સ્કૂલ હલાવવી હોય ને તો એમાંય ફાયર એનઓસી જોઈએ છે, એમાંય ફાયરનું લાયસન્સ જોઈએ તમારે તમારે સ્કૂલની મંજૂરી મળે છે. આ તો આવડી મોટી ફટાકડાની ફેક્ટરી કે જ્યાં કેમ જાણે કે આ યુપી બિહાર હોય, ગુજરાત જાણે કે અહીંયા કોઈ પૂછવા વાળું નથી કે ગમે એ વસ્તુ તમે ખોલી નાખો સરકારની પરવાનગી વગર. અને આમાં તો આ 9 જણા જે ગુજરી ગયા છે બિચારા, 3 તો માસૂમ બાળકો છે, એના પરિવારને તમે હું 4-4 લાખ રૂપિયા આપી દો. હું તમારા એ માનવ શરીરની કિંમત ફક્ત 4 લાખ રૂપિયા જ છે. આ તો ખરેખર ગુજરાતની સરકારે ઢાંકણીમાં લઈને ડૂબી મરવું જોઈએ કે આ માણસ મૃત્યુ પામે છે 9 જણા, અને જે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ તો કાંઈ ફરિયાદ કે પગલાં લીધા સિવાય ફક્ત આવી રીતે સહાય જાહેર કરી દે, બટકું રોટલો નાખી દે. દર વખતે કાંઈ આવી ઘટના બને, પુલ તૂટી જાય કે કંઈક હોનારત થાય એટલે સામાન્ય પબ્લિકને ખાલી 4 લાખ રૂપિયા આપી દે એટલે વાત પૂરી. પણ ખરેખર આમાં સરકારની તમામ એજન્સીઓ સંકળાયેલી હોય, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, આ તમામ એજન્સીઓ ઊંઘથી ઝડપાય છે. જે તે વખતે આવી દુર્ઘટના થાય ત્યારે આ એજન્સીઓની ફરજ કાંઈ નહીં. આ પતરાનો શેડ નાખી અને ફેક્ટરી ધમધમતી ફટાકડાની, તો હું ત્યાંના વોર્ડ ઇન્સ્પેક્ટર છે, કોર્પોરેશનના વોર્ડ ઇન્સ્પેક્ટર છે, કારખાનાના વોર્ડ ઇન્સ્પેક્ટર છે, એને ખબર નહીં હોય? એવા તો હપ્તાખોરીને આવા ગુજરાતમાં કેટલું એવું હાલતું હશે કે જે આ ગેરકાયદેસર રીતે હપ્તા લઈ અને ચલાવવા દેવામાં આવે છે અને જનતાના જીવ જોખમમાં નાખે છે. ખરેખર સરકારે આમાં કંઈક બોધપાઠ લેવો જોઈએ અને જનતાના
આમ મંતવ્યો જાણી અને કાંઈક એને સદબુદ્ધિ આપે એવું અમે ઈચ્છીએ છીએ. વાત ક્યાંક ને ક્યાંક આ દુર્ઘટનાને લઈને છે કે દુર્ઘટના લાયસન્સ વગરની આવી ફેક્ટરીઓ ચાલતી હોય તેને લઈને જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે સરકાર જાગે છે. એ પહેલા શું એના ધ્યાનમાં નહોતું? શું કહેશો? અમદાવાદમાં જે આપણે જે ફેક્ટરીમાં જે આગ લાગી એનાથી 9 લોકો મૃત્યુ પામ્યા અને 3 એમાં તો બાળકો હતા. તો એ પણ એક ગંભીર છે વાત કે અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ જો આ ઘટના બની શકતી હોય ને આ ઘટના કોઈ પહેલી વાર તો બની નથી. ગુજરાતમાં વારંવાર રાજકોટ અગ્નિકાંડ હોય અથવા તો એ જેવી અનેકો છેલ્લે જે ગંભીરા બ્રિજ જેવી છે એમાં પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. અને તેની પાછળ સરકાર જે જવાબદારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાના બદલે ગોળીઓ નજીકમાં ગંભીરા બ્રિજ તૂટ્યો તો એમાં નજીકમાં પોલીસ સ્ટેશન પીવા આવે છે તેમના પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરો તો સુરી વચ્ચે સુપારીયામાં પોલીસોને ટોપરીઓ ઢોરી દેવામાં આવે છે અને તમામ અધિકારીઓ કોઈ રાજીનામું દેતા નથી. સરકારને અપીલ કરવી જોઈએ અને જનતાનું મંતવ્ય માની અને એના ઉપર આગળ વધવું જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ. ખાસ કરીને આવા જે દુર્ઘટનાઓ ઘટે છે આ દુર્ઘટનામાં ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ફક્ત જે કારખાનેદાર છે એવા લોકો ઉપર કેસ કરી અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે. શું કહેશો? ચોક્કસ તમે જોઈ શકો છો કે જ્યારે પણ આવી દુર્ઘટના બની છે, અત્યારે અમદાવાદની ફટાકડા ફેક્ટરીની અંદરમાં આવી દુર્ઘટના બની ત્યારે હવે શું થશે એવું કે જે જવાબદાર વ્યક્તિઓ છે ને મોટા અધિકારીઓ છે એને નહીં પણ નીચલા વર્ણના જે છે ને એને સસ્પેન્ડ કરવામાં આવશે ને આપણે મોટા ટાઈફા દેવામાં આવશે કે અમે આને સસ્પેન્ડ કર્યા ને તમે 4 લાખ રૂપિયા જીવની કિંમત 4 લાખ રૂપિયો કે તમે આવી કિંમતો કરે છે. પ્લેનની અંદરમાં પ્લેન ક્રેશ થાય છે તો તમે 35-40 લાખ રૂપિયા દે છે. આ તો મજૂર વર્ગના માણસો હતા જે મરેલા છે એ બિચારા. એનું શું 9 જણા ગુજરી ગયા, 6 જણા દાજી ગયા તો તમે એના જીવની કિંમતો તમે 4 લાખ ને 5 લાખ જ કરશો? તમારે તો ડૂબીને ખરેખર મરી જવું જોઈએ. આવા મોટા અધિકારીઓ કે જેને પોતાને ખબર પડવી જોઈએ કે આ ફેક્ટરી ચાલે છે. અત્યારે એક દેશી દારૂનો ધંધો ચાલુ હોય છે ને એ તમારી નજરની અંદરમાં હોય છે કે અમારે ચાલે છે. તો આવડી મોટી ફેક્ટરી ચાલતી હતી ત્યાં તમારી નજરમાં ન આવી આવડી મોટી ફટાકડાની ફેક્ટરી. 30 વર્ષથી આ ભાજપની સરકાર ગુજરાતની અંદરમાં છે. એના પછી અત્યારે તમે જોઈ શકો છો કે આ 5 વર્ષ છેલ્લા છે એની અંદરમાં ગુજરાતની હાલત કેવી થઈ ગઈ છે. અત્યારે બિહાર ને યુપી એનાથી સરસ છે ને ગુજરાત થઈને બેસી ગયો છે. રોજ તમે જોવા જાઓ તો રોજ ક્યાંક ને ક્યાંક કોઈ મર્ડર થયા હોય, કોકને અડધું મારી બોલો 307 થઈ હોય એવા કેસ થયા હોય, કોઈને ટોળાએ માર્યું હોય એવા કેસ થયા હોય. આ ગુજરાતની આવી હાલત આવે. અરે ગુજરાત એટલે ટોપ લેવલનો હિન્દુસ્તાનનો દેશ છે ને તમે ગુજરાતની અંદરમાં જ આવું ભ્રષ્ટાચાર કરો છો. હું તો એમ કહું છું કે જેટલા પણ જવાબદાર અધિકારી હોય એ બધાને સસ્પેન્ડ નહીં, નીચલા અધિકારીઓ નહીં, જે ઉપલા જેના આગળ પોતાને આગળ જવાબદારી છે જેવી રીતે કલેક્ટર હોય, કમિશનર હોય એવા આગળ અધિકારીઓને જવાબદારી હોય એને સસ્પેન્ડ કરો. નીચલા માણસનો કોઈ વાક જ નથી હોતો, તમે નીચલાઓને સસ્પેન્ડ કરી નાખો છો. ભ્રષ્ટાચાર બીજી કોઈ વાત જ નથી. નાનામાં નાની ભૂગર્ભ ગટરનું કામ હોય તો ભ્રષ્ટાચાર, રોડનું કામ હોય તો ભ્રષ્ટાચાર, પુલ બનાવો તો ભ્રષ્ટાચાર, બગીચો બનાવો તો ભ્રષ્ટાચાર. તમે કેટલો ભ્રષ્ટાચાર કરશો, તમારા કેટલાક કિસ્સા ભરશો મને કાંઈ ખ્યાલ જ નથી પડતો. ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓને કહ્યું છે કે આવી દુર્ઘટનાઓ થાય છે ત્યારે ક્યાંક અધિકારીઓ બચી જાય છે અને કારખાનેદારો ખાલી ફક્ત કારખાનાદારો ઉપર જ ફરિયાદ દાખલ થાય છે. જવાબદાર અધિકારીઓ પણ આમાં છે અને નાની એવી સહાય આપી અને સરકાર હાથ ખંખેરે છે. તો આવું ન હોવું જોઈએ. આમાં જે કોઈ અધિકારી છે આ અધિકારી ઉપર ક્યાંક ને ક્યાંક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમના પણ સસ્પેન્સ થવા જોઈએ અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવું જામનગર વાસીઓ કહેવા માંગે છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો આ જ મુદ્દે જૂનાગઢની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પતરાના શેડ બનાવીને ધમધમતી ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થતા 9 લોકોના છે તે મોત નીપજ્યા છે. જે ફટાકડાની જે ફેક્ટરી છે તે ગેરકાયદેસર ધમધમી રહી હતી. 9 લોકો છે તે માસૂમ લોકો છે તે ભોગ બન્યા છે. ત્યારે જૂનાગઢના લોકો છે તે તંત્રની કામગીરીને લઈને શું કહી રહ્યા છે, લોકોના મોત બાદ જ તંત્ર કેમ જાગે છે, જે આવી ઘટના બાદ જ તંત્રને કેમ છે તે ખબર પડે છે, તે મામલે જૂનાગઢની જનતા શું કહી રહી છે તે જાણવાનો પ્રયાસ કરીશું. જે 9 લોકોના મોત બાદ તંત્ર જાગ્યું છે, શું કહેશો? સૌપ્રથમ તો આ દુઃખદ ઘટનામાં જે નાગરિકો, નિર્દોષ નાગરિકો જે ભોગ લેવાયું છે, જે મૃત્યુ થયા છે એને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને
તંત્ર પર પણ એની બેદરકારી પર મુસાફર કહેવું પડે કે આવડી મોટી ઘટના બની જાય, જે સેન્સિટિવ વસ્તુ કહેવાય કે એક તમે જે ફટાકડાની જે ફેક્ટરી હોય એમાં જે પ્રકારના ઝેરી રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે આ ખૂબ જ જલદ હોય છે. આની પહેલાં તો પરમિશન કોણે આપી? આવડું મોટું સ્ટ્રક્ચર અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં ચાલતું હોય અને તંત્રને ખબર ન હોય, આ પણ એક બહુ ગંભીર બેદરકારી કહેવાય. ખરેખર તો સરકારે પણ, મેં આજના જ ન્યૂઝપેપરમાં વાંચ્યું કે કંઈક 3-4 લાખ રૂપિયા જેવી રકમ એમને સહાય ચૂકવી દીધી, પરંતુ જે પણ દોષિત અધિકારીઓ છે આના પર દાખલારૂપ સજા એમને પણ થવી જોઈએ. એની મિલકતમાંથી, સરકારના ટેક્સના રૂપિયામાંથી વળતર શું કામ? સવાલ એ પણ છે કે જે જાનહાનિ થઈ છે, જેણે જે પરિવાર એનો કંધોતર ગુમાવ્યો છે, જે પરિવારનો કમાવા માટેનું એકની એક વ્યક્તિ ગુમાવ્યું, એવા વ્યક્તિને આજીવન એની રોજીરોટી જેટલી જે રકમ થાય એની જે બેદરકાર અધિકારી અથવા તો પદાધિકારી જે પણની જવાબદારી થાય એ જવાબદારી સરકાર તટસ્થ તપાસ કરીને એની જવાબદારી ફિક્સ કરે અને એની પ્રાઇવેટ પ્રોપર્ટીમાંથી આ લોકોને વળતર ચૂકવાય, જેથી કરીને ભવિષ્યમાં પણ અધિકારી પણ એલર્ટ રહે. આવી કોઈ પણ આવા એકમો ચાલતા હોય ગેરકાયદેસર રીતે, એ ભવિષ્યમાં એના પર વોચ રહે અને આવી પ્રવૃત્તિ બંધ થાય. એના માટે સરકારે પણ એક દાખલારૂપ ભૂમિકા ભજવવી જોઈએ. ક્યાં સુધી એવું સહન કરવાનું? તમે જુઓ કે રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ થયું, હજુ દોષિતો બહાર ફરે છે, એકલ દોકલ માણસોને પકડી અને એની પર કોઈ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. આજે રોજે રોજ આવી ઘટના બને. તમે હરણીકાંડ, બોટ દુર્ઘટના જુઓ, એના પછી પરિસ્થિતિ તો એઝ ઇટ ઇઝ જ છે. નથી કોઈ સુરક્ષાના કોઈ ઇક્વિપમેન્ટ વસાવવામાં આવેલા કે નથી ત્યાં સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવેલો. એટલે એક ઘટના બને પછી માણસની પ્રકૃતિ હોવી જોઈએ કે એક ભૂલમાંથી નવી શીખ લઈએ, પરંતુ ભૂલ કર્યા પછી એ ભૂલનું રિપીટેશન જ થાય છે. નથી કોઈ તંત્ર કે પ્રશાસન એમાંથી કોઈ શીખ લેતું. એટલે આવી ઘટના જ્યાં સુધી દાખલારૂપ ભૂમિકા, જ્યાં દાખલારૂપ એને સજા ન થાય ત્યાં સુધી આ અટકવાની નથી, એવું મારું વ્યક્તિગત માનવું છે. દોષીઓ સામે છે કે આવી ઘટનાઓ બન્યા બાદ જ કાર્યવાહી થઈ છે, તે પહેલા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, તપાસ પણ આવી ઘટનાઓ બાદ જ કરવામાં આવે છે, એવું કેમ છું? ચોક્કસ. આજે તમે નિર્દોષ ગરીબ માણસો કોઈ રેકડીમાં ફ્રૂટ વેચતો હોય કે ફૂડની લારી ચલાવતો હોય તો ત્યાં તંત્ર ફૂલ પાવર વાપરે છે, એમને માતબર દંડ કરે છે, પરંતુ લોકોનો ભોગ લેવાય એવા જે એકમો છે એમાં કોઈ જોવા પણ નથી જતું. હું નથી માનતો કે આવડી મોટી ફેક્ટરી ચાલતી હોય અને વર્ષોથી ચાલતી હોય અને તંત્રને ખબર ન હોય, 100% ખબર હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રીતે આટલા વર્ષો સુધી આ એકમો ચાલ્યા, એનો હું વ્યક્તિગત તંત્ર પર સીધો આક્ષેપ કરું છું કે ક્યાંક નાણાકીય વહીવટ કરી અને ગેરકાયદેસર રીતે ચાલવા દેતા હોય, આવું સ્પષ્ટપણે માની શકાય. શું કહેશો? અમદાવાદની આ વસ્ત્રાલની અંદર જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી તેની અંદર બ્લાસ્ટ થતાં 9 લોકોના મોત થયા છે. ત્યારબાદ તંત્ર દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવી છે, તંત્ર દ્વારા તપાસના આદેશ અપાયા છે. અત્યાર સુધી ફેક્ટરી ગેરકાયદેસર ચાલતી હતી, શું તંત્રને ખ્યાલ નહીં હોય? શું કહેશો? પહેલાં તો પ્રશ્ન એ છે કે આમાં જ્યારે આવી ફટાકડા જેવી વસ્તુ છે એમાં બારૂદ, આપણે જેને પોટેશિયમ નાઇટ્રેટ પણ કહીએ છીએ અને જેની સાદી ભાષામાં પોટાશ કહીએ છીએ, જ્યારે પોટાશ આપણે લેવા જઈએ છીએ ત્યારે આપણે પહેલાં મામલતદારમાંથી એને પરમિશન લેવાની થતી હોય છે, ત્યાર પછી પરમિશન લીધા બાદ ત્યાં આપણે ખરીદી કરવાની થતી હોય છે, ત્યારે જ આ કોઈ પણ પોટાવાળો આપણને આપે છે, ત્યાર પછી એને તોડવા માટે પણ પરમિશન લેવાની થતી હોય છે. તો આવડી મોટી સંખ્યામાં પહેલાં તો આ પોટાશ આવ્યો ક્યાંથી, આને દીધો કોણે, કયો એનો ડીલર હતો? અને બીજા નંબરમાં આજે મેં જાણવા એવું મળ્યું છે કે થોડા ઘણા 3-4 લાખ રૂપિયાનો સરકાર દ્વારા વહીવટ આપવામાં આવ્યા છે આ મૃતકોને, સારી વાત છે, પણ હર વખતે 4 લાખ રૂપિયા આપીને સરકાર એવું જે સમજે છે કે ભારતની જનતાના ખાલી 4 લાખ રૂપિયા એની જિંદગીનું મૂલ્ય છે. આજે તમે દરેક જગ્યાએ જુઓ, સુરત હોય, અમદાવાદ હોય, બરોડા હોય કે જુનાગઢ હોય, 4 લાખ રૂપિયા આપી અને સરકાર પોતે કંઈક કર્યું હોય એવો સંતોષ માનીને બેસી જાય છે. અને જ્યાં ને કેમ પ્રકારે આમાં
ટોટલી લોસ તો અધિકારીઓ જ ટોટલી આમાં વધારે પડતા ઇન્વોલ્વ હોય, કેમ કે અધિકારીઓની સાઇનને હિસાબે જ આ લોકો કરી શકે છે. પદાધિકારીઓ તો ખાલી આદેશો જ આપે છે, કેમ કે અત્યારે રિમોટ જેવા થઈ ગયા છે બધાય. કોઈ પણ ખાતામાં તમે જાઓ એટલે એના સચિવો જ બધું સંચાલન કરે છે. સવારે ખાલી સાહેબ પાસે તો આવી જાય છે કે આજે સાહેબ આપણે આટલી જગ્યાએ જવાનું છે. હકીકતે આ લોકોને ખબર જ નથી કે કઈ જગ્યાએ શું હાલે છે. ખાલી તમારે અત્યારે સામાન્ય એવું જુનાગઢનું ઉદાહરણ તમને દઉં તો એક જબલું ખાલી પકડવું હોય ને તો એની પાછળ 5 જણા રાખ્યા છે, પણ જબલું જે ઉત્પાદન કરે છે એની પાછળ કેમ નથી? દુકાનોમાં પહોંચી જાય છે, 25-30 હજારના દંડ કરે છે. સામાન્ય માણસ અત્યારે રોજિંદા જીવનમાં પોતાની મુશ્કેલીઓ સામનો કરી અને પોતાના કામ ધંધા ચલાવે છે. સાંજે ખાવાના ફાફા પડે છે, એટલી હદ સુધી અત્યારે મોંઘવારી વધી ગઈ છે. એમ છતાંય આવા કાંડો તો આપણે અવારનવાર થયા જ કરે છે. આજે એક મૂકો તો 15 દિવસ પછી બીજું હોય કે ક્યાંક અનલીગલી હતી અને બ્લાસ્ટ થયા. તો આના ઉપર સરકારે ખરેખર સંવેદનશીલ થવું જોઈએ અને આમાં જે તે અધિકારી હોય એને તાત્કાલિક પહેલાં તો સસ્પેન્ડ કરો, ત્યાર પછી આની આગળની કાર્યવાહી કરો. પહેલાં એને સસ્પેન્ડ તો કરો તમે. આવા આરોપીઓ હોય છે, જે નાના આરોપીઓ હોય છે તેને પોલીસ દ્વારા ફટકારવામાં આવે છે, પરંતુ આવા આરોપીઓ સુધી પોલીસ પહોંચી નથી શકતી. શું કહેવું? એમાં અત્યારે તો જો મેઇન વસ્તુ એવી છે કે તમે કોઈ પણ કાંડ લ્યો, આઈનો લ્યો કે તમે યુપીનો લ્યો કે બિહારનો લ્યો કે ગુજરાતનો લ્યો, એની છેલ્લે લિંક જઈને તો ભાજપ પર જ પડે છે. તો ભાજપ તો સત્તામાં છે, સત્તાવાળાને તો શું છે કે અહીંયા આવે ભાજપમાં આવ્યો એટલે દૂધે ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ જાય. બાકી આમ બીજા કોઈ તો આમ આવતા નહીં. 80% કેસોમાં આ જ લોકો ઇન્વોલ્વ થયેલા હોય છે. કોઈ પછી બળાત્કાર હોય કે કોઈ ગેંગરેપ હોય કે કોઈ પણ પ્રશ્ન હોય એ આવીને તો અહીંયા જ ઊભો રહે છે. તો આ એક ખરેખર દુઃખદ બાબત છે. આવા જ માણસોને જો તમે લઈને સત્તા ચલાવશો તો પછી આ જ રહેવાનું છે. આમાં કોઈ બીજો ફેરફાર નથી થવાનો. અને માણસોને કાયમી આનો ભોગ બનતું જ રહેવું જોઈએ. અને ઘરેથી નીકળે ત્યારે જ ઘરે કહીને આવવું જોઈએ કે ભાઈ હું આવું તો મારી રસોઈ બનાવજે, નહીંતર આ ના બનાવતી. હાલ તો જે રીતે છે તે જૂનાગઢના લોકો જણાવી રહ્યા છે. અમદાવાદના જે વસ્ત્રાલપુરની અંદર જે ગેરકાયદેસર ફટાકડાની ધમધમતી ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થતા 9 લોકોના મોત થયા છે, જેને લઈને જૂનાગઢની જનતા દ્વારા પણ તંત્રની કામગીરી સામે સવાલો કરવામાં આવ્યા છે અને જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પણ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ હાલ તો જૂનાગઢના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને જાણીશું તે જનતાના મંતવ્યો તે મુદ્દાને અનુરૂપ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.